આજ રાતના બહુ મોડા મોડા આવ્યા આપણે દીવથી. સોનાગીરી છે, પછી રાજાપુરી છે અને કેસર કેરી છે, તોરલા કેરી છે, કેસર બધી હાખું છે ઝાડવામાં પાકેલી. હાલો બેટા હાલો આટો માર લઈએ હાલો. કાલ પાછા આપણે આ વાડીમાં હઈશું નહીં, કાલ આપણી એ વાડી એકલી છે અહીંયા. આજે રવિવાર થઈ ગયો, રાતના નીકળી જવાના કા સવારે નીકળી જવાના છીએ. જો ઘાટો થઈ જાય હો, ઘાટો. જીસમાં ઉમા રહે, જીસનું રીંગણું જોડ્યું લઈ લે તો 2 રીંગણા અંદરથી ધીમે ધીમે જો એમાં. હા કાચા પોપૈયા 2-3 લઈ લીધા હોય તો સંભારો કરો. ઈ ગલતી છે બેટા. તમને આ દવા વગરના હળે તો ખરા હું દીશ ઈ વાત બાકી છે. જો આ રીંગણા છે ને જીસનું ભાઈ, જઈતી તું લઈ લઈ ગોળ મારે ભેગી આવી જાય. આ કટિયા રીંગણા લઈ લેવાના. આ ભીંડો ગલધો થઈ ગયો છે. હા ગલધા ભીંડાનું થાય હો શાક કરવું હોય. હા આ લેવાના પપ્પા. ઉપર પપ્પા આવા લેવાના. હા હા એ લેવાના જ છે. ગુવાર જો ગાય ખાઈ ગઈ. ગાય આવી હતી. હા યશનો હા એક દાંતેડું લઈ જાય તો તું. આપણે કેળાની લીંબુ એક લેતા આવીએ, મળશે તને? હા એટલે આડા પડી ગયા સુકાઈ જાય. વિશ્વા આ ઓલું છે આંબા હળદર હે એ કાંઈ આડી પડી છે. હવે હાલો આપણે આમથી જાય એમાં જવે એમને સાંગી જવું આ બધું. ગંટા થઈ ગયા તો આપણે ગંટા નાખી દેવાના. ગાય કે ગમે હોય ને આપી દેજો. આ લઈ લો પપ્પા. આ લઈને ને ગમે એને હા જઈતી ગમે એની શાક કેટલા કીધા ગંટા છે હારા નહીં હારા છે. આને તો બેટા રીંગણું લેવું. બધે કાપી નાખવાના ખાલી આ લેવું પપૈયું. હા હું એ જ કહું છું, બે લઈ લ્યો ને, 2-3 લઈ લ્યો. સંભાળો કરવાનો. સુનો હવે એ કેસ કરવાની છે. પપ્પા એ રીંગણું વાં નાખી દે, દાંતેડું મૂકી દે. જયશ્રી આ કૂણા પીલા છે લઈ લે. મમ્મા ક્યાં છે? જઈતી લેતો લાટેડું. જો ઈ હા કૂણું છે. રીંગણું લેતો બોલી બાજુ આ ઊભી જાય. નીચે નહીં પડવા દેતો. ક્યું લાવશે કાચું લઈએ. આ લઈ લઉં. મોટું ઈ મોટું નહીં, મોટું નહીં. ઉપરના 2 લઈએ. ઉપર હા કોણ એમ થોડા આવે. હાલ હાલ જી હાઈ લઈએ ઉતારી દો. લેજો. અરે આ મુક બીજું હાલ લો ભાઈ. તારી તો પણ ટાઈપ છે. અંદર આવશે. હવે લેવું બસ નહીં હવે નથી લેવું. ઓલું ક્યાં ગયું? હજી પાકેલા છે. હા બસ ન્યા જો. જો વાઈટ રાવણો છે વિશ્વા. કયો? પેલા ભાઈ આવી ગયા. આ પોપૈયો છે એ ઓલો તાઇવાન કે ઈ છે. આવડા લઈ લીધા તો 15 વેલ્યા. તને કહું જીસુ વાળા લીંબુ લઈ આવી જામથી કે હું લઈ આવું ઉભર. ઈ જાશે વાંધો નહીં. ધ્યાન રાખજો, ધ્યાન સાપ હોય. આ બધા લેવાના ને. બે ધ્યાન રાખજો. મોટું શાકભાજી. નહીં બેટા અહીંયા સાપી. અહીંયા કેમ પોપૈયા ઈ છે વિશ્વા? વાગે નહીં હો. બેગ જે ઓલા હોય ને પાકલ પાકલ ફેરી દો.
તો દારો વારો છે ને. મમ્મા સારું હે જો તો ઊભી રહે થોડું જો અહીંયા છે ને એ બધા વેણલા જઈથી નીચે બેસે જાય એરિયા વીણી લે જઈતી. જઈથી એમાંથી એક પોપૈયું મને નંબાઈ દે લાય હું આ બધું મૂકી આવું એટલે એમાં હમાઈ જાય જઈતું કયું આ પછી એક પોપૈયું મને નંબાઈ જાય લાવ લાવો જઈતું જો આ અહીંયા દેખાય ખરું ઓહો ભલે જો બસ બધા લીંબુ થઈ ગયું પાકેલ હાલો વીણવા માંડો. જાય તી જોરિયા હાલો અહીંથી વીણવા માંડો, ત્યાંથી વીણવા માંડો. હાલો ભરવા માંડો. હાલો રીત છે રીતે આમ ફેંકી દે ને આમ. અહીં લઈ લે. પેલા પાછળ પડ્યા હો જોવા પેલા પાછળ અહીંથી ઉઈ જા. ઓય ભાઈ ભરાઈ ગયો હવે કઈ જઈશું ભરાનું તલકાઈ ગયું જઈ તે ના પેલા હાથમાં થોડા ત્યાં મૂકી દે ને આમ. બોલીએ જીવ જઈ ઊભી થાય એકલા નહીં ગારો છે ગારો છે લા પારો આ પારો કરી દીધો. આ કલમ જો કેવડી કઈ છે જોવો આ અસલ પારો થઈ ગયો બરી તો આ હવે છે ને આ જુદું જ રહે સમજાણું. ચાલ નાખી હોર કેવડો પારો આનો હે મસ્તીનો મોટો પારો કરી નાખો આખું વાળો અલગ જ થઈ ગયું આપણે રમત રમવી હતી આમાં કેવી મજા આવે. હા એ આમાં બહુ મજા આવે કેવું સરસ થઈ ગયું કેવું થઈ ગયું પહેલા દિવસે પૈસા ને એ પાણી કેવું થઈ ગયું ભીનું થઈ ગયું. હજી આમાં છે ને થોડું પાણી મૂકી દેવાનું છે. હવે કેટલી બધી પાછી તૂટી ગઈ છે હા સાચી વાત છે હા તમે આવી લાવો દાંતી લ્યો આ એક હારમાં આપણે કેરા ખાઈએ ને તો ખૂટે એમ નથી. જો આવું પપ્પા એમાં છે
કરવાનું હોય આને પડી ગયું હોય એમને તો શું લાલ કીડી છે તું કીડા બહુ હોય છે હો, તમે ધ્યાન રાખજો ત્યાં લઈ વાંધો રોડ લાલ કીડી છે બહુ દેખલો હા આ દાંતેડું લઈ લે એ ભલે એ લૂમ ને મૂકી દે વળતા લેતા મોટી ડોલ લીધું નતું કહેવાનું આ કાંઈક કાપવા હતા સમજાણું તને તમે છે ને પછી મને માથે ચડાવી દો હું માથે ચડાવીને કપડાં મૂકી બદલી. આવું મૂકી આવું રેવા દો પણ અહીંયા મૂકી એવા ડોલ રહી હાલ લઈ લે પણ ડોલમાં નાખીએ તો એમાં એક જ હરખું થાય ને પદે સાકલ કેળાની લૂમ છે આ એવી ના કોઈ ખાતું નથી હું ખાઈશ લઈ જા ને ચડાવી અસર કોણ બે લીંબુ છે હા ભલે રે પાછું આવે ને તે લઈ જા રેડે એટલે આવી આવ આ બતાવું તને આ નીકળી ગયું ને હે અને માથે નાખી દીધું એટલે ખરડી ગયું આ બહુ સારું કર્યું ભલે આ બંધ કર દે હે જલ આ નાખી દીધું આ છે આપણે એટલે ખાઈ પાણા નાખી પણ તો તાના ખેતરમાંથી થઈને જ આપણે આ અને આ નંબર 1 નિયમ એવો છે જેની પાસે ખેતર લઈએ ને એ સર્વે નંબરમાં હલાણ હોય એટલે આપણું હલાણ આ ખેતરમાં છે આ ખેતરમાંથી રસ્તો આવે હે? આ ખેતરમાંથી આપણે ખરેખર તો ઉપરથી રસ્તો હોય સૌથી ઉપર હોય ને નિયમ એવો છે ઠીક તો ઉપરથી સીધે સીધો તો ઈ સાચો રસ્તો એ આપણો એમને પણ તો ત્યાંથી એ લોકોને આપવો પડે ને તો આપવો પડે કાયદેસર કરીએ તો આપવો પડે પણ આપણે માગીએ ને આપણે અહીં જરૂર નથી એટલે આપણે ક્યારેક જોતું હોય ત્યાંથી બી આવે હા ઈ આગળથી આવે હા જો આવા થોડાક લાકડા લીધા અરે હવે આમાં ઘણા થઈ ગયા ભાઈ આખી પાણી પાવા બધે વાહન એમની જગ્યા થોડી હરખી હોય એટલી બધી અહીંયા ટાઈટ ઈ બાજુ મારી નથી પાસે ઉઠશે આ અહીંયા મૂકી દેવાનું છે ને જો ડોલ નહીં લઈ લઈ દે તબ તમે લઈ લે આમને કેવું અહીંથી અહીંયા જાય ને કરી આ લઈ લે ને મને લાવવાનું નાખી તમને ઉપાડતા આ ડોલ લઈ ચાલો આ હું લઈ લઉં તમે મને માથું ચડાવી દો ને પપ્પા એટલું જોર ન કરાય તમારે હાલો 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 આયલા દે અમુક જગ્યાએ પાણી ઓછું નીકળ્યું અમુક જગ્યાએ કેળું ખડી જાય અહીંયા કેળું વાવી દીધું છે હા પથ્થા તો વાંચે એટલા અંતરે વાવી કરે ને આ થોડુંક અંતર ઓછું છે કા વધારે છે ઓલું ઓછું છે ક્યાં ભાઈ પપ્પા આ બટકા ઠીક હા 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 હાલ
નાખ્યા 7 કિલો જેટલું ઓલા પાણા હેઠી લીધા બધા જો ખબર તને ત્યાં ઓલા પાણા હતા ને કરી દીધા એમ ને ગરમ હા ચટણી કરવાનો મને પાણા હારા લાગે રેવા દો જઈતે લાઈટ કરી ઉપલી હા સારું હવે આપણે સવારે જવાનું નક્કી કર્યું એમ ને વહેલું ચલો 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 કુદરતના ખોળે બેસો જમવા આવી જુનાગઢ 7:30 થયું ક્યાં પહોંચી ગયા છોકરા ઉતા ને